જ્યારે જ્યારે મીરા, નરસિંહ, કૃષ્ણ આવા પ્રેમી પુરુષો જ્યારે જ્યારે આ ધરતી ઉપર, આ પટાંગણ ઉપર આવ્યા, ત્યારે એની પ્રેમ રૂપી સુરતાની અંદર એમ કહેવાય છે કે અનંત જીવાત્માનો ઉદ્ધાર કર્યા. જેની સુરતા પ્રબળ હતી એવી જ રીતે તમને મને પણ એવા જ પ્રગટ અંશો, પ્રેમી અંશો બાપા જો મને તો મળ્યા છે. પણ શું કરવાનું છે તમારે મારે? એ માટે થઈને એટલે કીધું સંતોએ, મહાપુરુષોએ, જેસી પ્રીત હરામ સે એસી હરિ સે હોય, ચલા જાય વૈકુંઠ એના ભલા પકડે નહીં કો. જેમ તને જગતની વાતોની અંદર, જગતના સાવ નઠારામાં નઠારા કાર્યની હારે એવી પ્રીત છે, જો એવી પ્રીત આની હારે લાગી જાય એટલે કીધું જેસી પ્રીત હરામ સે એસી પ્રભુ સે હોય, તો ચલા જાય વૈકુંઠ એના ભલા પકડે કો. જગતના તમામે તમામ જીવાત્માનો પ્રશ્ન એ છે કે બાપાએ ભજન આપ્યું છે, ભજન કરવું છે પણ ભજન થતું નથી. તો ભજન થાય કેવી રીતે? કૃષ્ણ આવ્યા હતા, કૃષ્ણએ ભજન કર્યું. રામ આવ્યા હતા, રામે ભજન કર્યું. તો નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા મહાન અવતારી પુરુષોએ કીધું કે શું કરે પંડિત ને પાજી, વાલો મારું પ્રેમને વશ થયા રાજી. અંતે જે પુરુષ આવ્યા ને એ બધાએ તમારું મારું જે ઉપાદાન કારણ છે ક્યાંથી છે? એ મંડળ, ઉદ્ભિદ, સ્વેદત ને જરાયું, આ ચાર ખાણી છે. આ ચાર ખાણીમાંથી બધાય જીવો જન્મે છે, અવતરે છે, મરે છે, બધુંય થાય છે. સંસારના રેટની માફક આ ચક્ર ફેર્યા જ કરે છે. પણ એની અંદર તત્વ સાર સ્વરૂપે એક જે તમને મને વસ્તુ બતાવી, જે તત્વ બતાવ્યું, કાયમને માટે અનંત છે. એ અનંત તત્વને તમારે મારે જાણવાનું છે. એ સદગુરુ તમને મને એટલે કીધું મહાપુરુષો કે એક શબ્દ ગુરુ દેવકાન તાકા પડ્યા અનંત વિચાર, પણ થકે મુનિજન પંડિતાન તાકો વેદ ન પામે પાર. એક જ શબ્દ ગુરુદેવ કા તાકા પડ્યા. એના કેટલા મહાપુરુષોએ જે પાખીની અંદર, જે સંપ્રદાયોની અંદર, જે પંથોની અંદર જે પુરુષો પ્રગટ થયા, એને એની રીતે ગુણ ગાયા, એને એની રીતે વિચાર રજૂ કર્યા. પણ આ બાપા ક્યાંય એમ આવે એવો નથી. પણ જેની આરે પ્રીત બાંધી છે ત્યાં તારું મારું કોઈ દિવસ આંતરું ન પડે, તો તમને મને સહજમાં મળે. એટલે કીધું ગુણિકા હતી તે પોપટ પઢાવતી, એનાથી એને લેહ લાગી. તો ભગવાન તો એને સહજમાં મળ્યા અને આ બિન સંસારની ભ્રાંતિ ભાગી. જ્યારે સહજ તમને મને ક્યારે થાય? જેમ કૃષ્ણ અવતર્યા હતા આ જગતની અંદર, તો કૃષ્ણ એકલાથી ભજન બાપા ન થાય. તમારા મારા જેવા પ્રેમી અંશો એની આરે હતી. રાધા હતી, મોરછા પરવાનો તો રાધાએ મારી દીધો. એવા કેટલાય ગોપ ગોવાળો હતા, એને ભજન કરાયું. એમ તમારા મારા સદગુરુ મળ્યા છે, એ તમને મને કરાવે તો થાય એવું છે. જ્યારે તમે હું કરવા બેસી તો બાપામાં કાંઈ થાય એવું નથી. એટલે કીધું કર્મ કરશો તો ધર્મ જાયશો હારી. તો કર્મ બને છે, પણ કર્મથી રહિત છે એ તો ભજન છે. આપોઆપ છે, સ્વયં પ્રકાશિત છે, જેની સત્તા સકલ વિશ્વની અંદર પ્રસરી રહી છે. એ સત્તાની તમને મને ઓળખાણ કરાવી. એટલે મેં તમને કીધું ચાર ખાણીના જીવો આવે છે, જાય છે, પણ એક મહાન સત્તામાંથી આ ચારેય ખાણીનું ઉપાદાન કારણ છે. એને તમારે મારે જાણવાનું છે. એ શું છે કે તમારા મારી અંદરથી ઉઠી રહ્યો, જેમ અત્યારે અધિક માસ હાલી રહ્યો છે, પુરુષોત્તમ માસ જેને કહેવાય કે એક વાર ભગવાનનું નામ લ્યો ને અધિક ગણું એનું ફળ મળે. આ શેના લીધે અવતાર ભગવાને કર્યો? આ અધિક માસની તમને મને એ પણ પ્રશ્ન થાય કે આ એક 13મો મહિનો ભગવાન 3 વર્ષે આવે છે, તો શેના? તો હરણાકંસને એમ કહેવાય છે કે વધ કરવા માટે ભગવાને આ પ્રહલાદને ઉગારવા માટે અધિક માસની રચના કરી. શું કા? વરદાન હતું ને, કેટલાય વરદાન હતા એની કે રાતે ન મરું, દીનો ન મરું, હવારમાં ન મરું, કઈ ન મરું, તો કે કેદી? તો કે 12 મહિનાની અંદર પણ ન મરું.
એ કઈ ઋતુની અંદર ન મરું તો મરું કે તી હાટું તો મારા વાલે પુરુષોત્તમ માસની રચના કરી. એમ તમારી મારી બુદ્ધિ છે એ ક્યાં સુધી વિચારશે? ક્યાં સુધી વિચારશે? તમારી મારી બુદ્ધિ ત્યાં સુધી જ પહોંચે, પણ આ જ્ઞાનની દશા છે ને કોઈ બાપા બુદ્ધિ પહોંચી નથી. એટલે બાપુએ ગાયું કે પ્રેમનગર મત જા મુસાફિર પ્રેમનગર. પ્રેમનગર કી નદિયા એ ગહેરી. બહુ એમ કહેવાય છે કે ઊંડાણ છે. કૃષ્ણએ એવો પ્રેમ કર્યો. વિચાર કરો, 12 વર્ષ સુધી ગોકુળની અંદર રહ્યા, પછી કૃષ્ણ મથુરાની અંદર ગયા. મથુરાની એમ કહેવાય છે કે એના કિલ્લાની અંદર ચડતા 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 ખાલી અટારીએ ઉભા રહીને ખાલી ગોકુળ સમી નજર જાય તો કૃષ્ણના આંખમાંથી દળદળ દળદળ આહુણા વહી જતા હતા. શું હતું આ? કઈ ભક્તિ હતી? કયો યોગ હતો? આયા સવારામ બાપાનું ભજન હાજુ પડે, નથી યોગ સિદ્ધિની જરૂરી, ખાલી નામ સાહેબ કા નૂરી. ન્યા તોરલ પણ હાજી પડે, પ્રેમનો થાટ ને બાપા પ્રેમનો ઠાટ, પ્રેમની જોઈતું નો છે આ બધોય પ્રકાશ. જતી સતી મળી ભેળા થાય, આ હાચા સંતોના મેળા થાય. એમ સંતોના પુરાવા તમને મને, પ્રેમી હંસ કોઈ અવતરે તો બાપા એના રુદામાં પ્રેમ રસ જરે. નુરત સુરતની સાધના, જીવન ભગતનો પણ પુરાવો તમને મને ત્યાં મળે કે નુરત સુરતની સાધના, પ્રેમી જન કોઈ ભાવે, અજ્ઞાન ટળેની આંખનું આ પ્રેમ રૂપી નૂર એના નજરમાં આવે. બધે ઈનો ઈ કૃષ્ણ એને દેખાય. ઓધવ એવડો મોટો જ્ઞાનનો ખજાનો લઈને ગોકુળની અંદર ગયો, પણ હારી ગયો. રાધાજીના શરણે થઈને મૂકી દે કે યોગને તારા બધાય પડતા મૂકી દે, જો આ નદીની અંદર હોમાઈ જાવું. એમ એવો એક મહાન પ્રાણા ધરતી ઉપર આવે ને બાપા, એનો તમારે મારે ખાલી ટેકો દેવાય. તોરલ આવીને જાડે જાય. એમ કહેવાય છે કે માલદેન રૂપાદે ઓલું ભજન છે, વચન સંભાળી વેલેરા જાગજો, વચન ચૂકાનર 84 માં જાય. તો જ્યારે મેવાડની અંદર એમ કહેવાય છે કે માલદે હતા, જે અહીં જાડેજો છે અહીંયા એમ કહેવાય છે કે જેસલ છે અંજારની અંદર હતા. પણ માલદેને જ્યારે રૂપાદે પાસેથી ભજન સાંભળતા, એને કાયમનો એવો નિયમ હતો, કાયમનો એવો નિયમ હતો, અને ભજન સાંભળીને એનો એક તાર લાગી જાય, એક ટાઈમ હતો. અને અહીંયા તોરલ લેવા હતા, જાડેજો એની સામે સંધ્યા ટાણું થાય ને મંજીરું રામસાગર લઈને બેસી જાય. પણ બેયને એકદી ભાવ થયો કે મળવું છે. કાંઈ ટેલિફોન નહોતા, તાર નહોતા, કાંઈ નહોતું. અને એમ કહેવાય છે કે જાડેજો અંજારથી નીકળ્યા, મેવાડથી માલદે નીકળ્યા, બે ભેગા થયા. રસ્તાની અંદર ભેગા થયા અને બે મળ્યા. એટલો અતિશય એને પ્રેમ હતો, ગાઢ પ્રેમ હતો કે જ્યાં બે ભેગા થયા ત્યાં તરત બેના પ્રાણ છૂટી ગયા. થોડાક દિવસનું આંતરું પડ્યું એટલે તોરલને ખબર પડી, રૂપાદેને ન્યા ખબર પડી કે કેમ ભગવાન હજી આવ્યા નહીં પાછા. તોરલ અંજારથી નીકળ્યા, રૂપાદે પાછા મેવાડથી નીકળ્યા. નીકળતા એમ કહેવાય છે કે જ્યાં માલદેન રૂપાદે ભેગા થયા હતા ત્યાં એનું પ્રાણ તો શરીર પડી ગયું હતું, હાડ પિંજર પડ્યું હતું. અને રૂપાદે અને તોરલ બે ભેગા થયા. પછી બે વિચાર્યું, અને જેસલ જ્યારે મળ્યા હતા ત્યારે તોરલને એવું વચન આપ્યું હતું કે વચન સંભાળી વેલેરા જાગજો. તોરલે કીધું હતું કે જોઈજો, હું કહું નહીં ત્યાં સુધી અંજારના પાદરની અંદર અઘટિત ઘટના કોઈ દી ન ઘટવી જોઈએ. એટલે તોરલને તરત જ મનની અંદર એવો વિચાર જાગૃત થયો અને રૂપાદેને કીધું કે બે પ્રાણ છોડી દીધા છે. ત્યારે રૂપાદેએ કીધું કે ખમો, રામસાગર લાવો. રૂપાદે એમ કહેવાય છે કે રામસાગર તોરલને આપ્યું. અને અંજારની અને એમ કહેવાય છે કે મેવાડની સરહદ વચ્ચે બરોબર તેથી તોરલે અને રૂપાદે આરાધ માંડ્યો. એમ કહેવાય હાડપિંજરની અંદર સંતોએ મહાપુરુષોએ આ પ્રસંગ લેખો છે, કોઈ અનુભવી પુરુષોએ આ પ્રસંગ લેખો છે. પણ તમારે મારે તો ખાલી એમાંથી એક વિચાર લેવાનો છે, જાગૃતતાનો, પ્રેમનો. બન્યું હોય ન બન્યું હોય તેથી તમારી મારી હાજરી નથી, પણ તમારે મારે ત્યાં ઊભું રહેવાનું છે. જો ઊભું રહેવાય તો આ બધું થાય, નકર કાંઈ થતું નથી. નહીતર એટલે કીધું નથી વાતું એ વડા થાય, મહેનત કરે તો ફળ ખાય. જગતમાં જ્ઞાની અને વિદ્વાનના માર્ગ જુદા છે, વધુ વિચારો તો આ મોક્ષના માર્ગ પણ બાપા જુદા છે. એટલે
તોરલ ને રૂપાદે ભેગા થયા અને આરાધ માંડ્યો. હાડ પિંજર ની અંદર કાણા પડી ગયા હતા, જીવાત પડી ગઈ હતી. અને તોરલે જ્યારે આરાધ માંડ્યો ત્યારે જેસલ ને રૂપા જેસલ ને માલદે એમાંથી ઊભા થયા. આ પ્રેમની રીત છે કાયમ ને માટે. એમ સંતોએ મહાપુરુષોએ જેને જેની આરે બાપા સાઈધો ને એને કોઈ દિવસ એનાથી આંતરું રાખ્યું નથી. જ્યાં જ્યાં તમે બાંધી હોય ત્યાં પછી કોઈ ભગવાન હારે બાંધી હોય, કોઈ પીર હારે, કોઈ પેગંબર હારે, રામ હારે, કૃષ્ણ હારે. અરે હું તો કહું છું તમારા માતાજી હોય, દેવ સ્થાનક હોય એની હારે પણ બાંધો, પણ જ્યાં આંતરું ન પડે ત્યાં તમારો વિજય છે. કારણ કે સબ ઘટની અંદર, એટલે કૃષ્ણ એનો પુરાવો આપ્યો ગીતાની અંદર કે ઘટો ઘટની રજે રજને કણે કણની અંદર હું બિરાજું છું. તો બધે ન હોય ને. જેને જેને જેવી રીતે આ રાય હોય એના ઘટમાંથી એવી રીતે વિલસું, એની તાકાત પડી છે. પણ ક્યારે તમારી મારી સુરતા પ્રબળ હોય ત્યારે એમને વાતુથી કઈ થતું નથી. પણ આ કેવી રીતે થાય? કોઈક ચૈતન્ય પુરુષ મળે જેનું ચેતન જાગૃત હોય. તમારે મારે જોઈ છે કલાક પૂરતો, 2 કલાક પૂરતો કે અનંત જોઈ છે, અખંડ જોઈ છે? તો 2 કલાક પૂરતો તમારે મારા બાપા નથી જોતો, ખપતોય નથી તમને. તમને મને ખપે કયો? કાયમ ને માટે અખંડ રહે. એક ભાવ પછી બીજો ભાવ નો એમાંથી જાગૃત થાય. એક વખત તમને જે નિશાન આપ્યું એ નિશાન ગમે તમારી દેહની સ્થિતિ થાય, તમારા કુટુંબની, કબીલાની, ધંધા વ્યવહાર ઉદ્યમ કમાણીની જે સ્થિતિ થાવી હોય થાય, પણ મહાપુરુષે આમ પાછળ વારી જોયું નહીં. નિશાન એને અડગ રાખ્યું. સંતોએ એ નિશાન અડગ રાખ્યું. જ્યારે ઓધવ ગોકુળની અંદર ગોપીઓને મળવા ગયા અને ગોકુળની બજારની અંદર ઓધવ જ્યારે હાયલા જતા હતા અને ઓધવે પ્રશ્ન પૂછ્યો, એક ઝરણું હાયલું આવતું હતું. એટલે ઓધવે પ્રશ્ન પૂછ્યો કે આ ઝરણું છે એ ક્યાંનું છે ને ક્યાંથી આવે છે? એટલે ગોપીઓએ કીધું કે જે દીથી કૃષ્ણ આ મથુરા ગોકુળ મૂકીને મથુરા ગયો ને તે દીથી આ એમ કહેવાય 16,000 ગોપીઓ, ગોવાળો અને 9,999 ગવત્રીને મૂકી ગયો ને તે દુના એના આંસુડાનું આ ઝરણું વહે છે. આ ઝરણું એના વિરહની અંદર કાયમ ને માટે આ ગોકુળમાંથી વહે છે. નંદ બાવાની ડેલીમાંથી આ 9,999 ગવત્રીઓ છે એ કાયમ ને માટે કૃષ્ણને મળવા માટે રોવે છે. આ એનું ઝરણું હાલ્યું જાય. ઓધવ અમે ઈ વાત કરી છે, વહી જાવ હોય તો આમાં ભળો. એમ કોઈ પ્રેમી પુરુષ મેળો હોય તો બાપા એમાં એને તમે હું જ્યારે એના મહાન પ્રાણની અંદર તમે હું ઈ ચેતનાની અંદર ભળવા માંગતા હો. નકર જેસલ જાડેજા જેવો જેસલ જાડેજો એમ કહેવાય છે કે 52 તરભેટાને જે ફફડાવતો તો મૂછે લીંબુ લટકતા હતા અને ખાલી એનું નામ પડે ને ગામના ગામ થરથર ધ્રુજતા હતા. ઈ આ કાઠિયાણીને ઈ વખતની અંદર સરડે થાવું જેવી તેવી વાત છે. એનો અંચળો ખંભે નાખી અંજારની બજારની અંદરથી નીકળવું જેવી તેવી વાત છે. પણ શું આંતરું નહોતું, પ્રેમ કર્યો તો એને. કયો પ્રેમ? કે સકામ નહીં નિષ્કામ કર્યો. તમે હું કરીશ જગતને સકામ કરીશ. કાંઈક મેળવવા હાટુથી એ મરી જાઓ. મરી ગયા જગતના પુરુષો, કાંઈક મેળવવા હાટુ માટે કર્યો ને. અને જેને જેને કર્યો એ નિષ્કામ કાંઈ જોતું નથી. એકવાર તો નિષ્કામ પ્રેમ કર્યો, નિસ્વાર્થ જેમાં સ્વાર્થ નથી. શાશ્વત તો કોની હારે પ્રેમ થાય કે જેને તમને મને ઓળખાય હોય ઘટો ઘટની અંદર પ્રગટ છે એની હારે થાય. બીજે કાંઈ એટલે કીધું ત્યાં સતારે સભી મેં પડા मैं हूँ जहाँ मेरे अपने सिवा कुछ ना ही मुझे मेरी मस्ती कहाँ लेके आई. बोलो सदगुरुदेव की जय.